हेलो फ्रेंड्स, स्वागत है तमारू ज्ञान गंगा चैनल में। આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, સ્ટાન્ડર્ડ 6, લેસન નંબર 6, કેન એન્ડ કેન નોટ. કેન એટલે શકવું, શક્તિમાન હોવું, ક્ષમતા હોવી, અમુક ક્રિયા કરવા માટે શક્તિમાન હોવું, શક્યતા હોવી, તેના માટે કેન સહાયકારક ક્રિયાપદ ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ. આઈ કેન સિંગ. આઈ એ કરતા છે, તેની સાથે કેન મૂક્યું સહાયકારક ક્રિયાપદ અને વર્બ પણ મૂક્યું સિંગ. આઈ કેન સિંગ, હું ગાઈ શકું છું. તો હવે જોઈએ કેન નોટ. નકાર વાક્ય માટે કેન નોટનો ઉપયોગ થાય છે. હવે આ બંને કેન નોટ જે શબ્દ છે તેને ભેગા લખવામાં આવે છે. કેન અને નોટ અલગ લખવામાં આવતું નથી અને કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ છે. તો જોઈએ એક્ઝામ્પલ. અ ડોગ કેન નોટ ફ્લાય. કૂતરો ઉડી શકતો નથી. હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવું અને તેનો યસ કે નોમાં ઉત્તર. રાધા કેન સિંગ. તો પ્રશ્નાર્થ બનાવવા માટે કેન આગળ લઈ જવામાં આવે છે. કેન રાધા સિંગ અને ક્વેશ્ચન માર્ક મૂકવામાં આવે છે એટલે પ્રશ્નાર્થ બની જાય છે. અને શું રાધા ગાઈ શકે છે? હવે એનો ઉત્તર યસ કે નોમાં આપવાનો છે. તો તમે આપી શકો છો યસ, શી કેન સિંગ. હા, તે ગાઈ શકે છે. અને નકાર આપવો હોય તો નો, શી કેન નોટ સિંગ અથવા તો શી કાન્ટ સિંગ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ યસ ઓર નો ઇન ફૂલ સેન્ટેન્સીસ. નીચે આપેલા વાક્યો માટે યસ અથવા નો વાપરી પૂરા વાક્યમાં ઉત્તર લખવાનો છે, ટૂંકા વાક્યમાં નહીં. એક્ઝામ્પલ છે. કેન અ મંકી સિંગ. શું વાંદરો ગાઈ શકે છે? તો નો, અ મંકી કેન નોટ સિંગ. વાંદરો ગાઈ શકતો નથી. આપણે પૂરા વાક્યમાં જવાબ આપ્યો. હવે જોઈએ પાલો પ્રશ્ન. કેન અ સ્પેરો ફ્લાય. શું ચકલી ઉડી શકે છે? યસ, અ સ્પેરો કેન ફ્લાય. કેન અ ફિશ વોક. શું માછલી ચાલી શકે છે? નો, અ ફિશ કેન નોટ વોક. માછલી ચાલી શકતી નથી. કેન ગર્લ્સ ડ્રો પિક્ચર્સ. શું છોકરીઓ ચિત્રો દોરી શકે છે? યસ, ગર્લ્સ કેન ડ્રો પિક્ચર્સ. હા, છોકરીઓ ચિત્રો દોરી શકે છે. કેન બોયઝ સ્કીપ. શું છોકરાઓ દોરડા કૂદી શકે છે? યસ, બોયઝ કેન સ્કીપ. હા, છોકરાઓ દોરડા કૂદી શકે છે. અથવા તો નો, બોયઝ કેન નોટ સ્કીપ. ના, છોકરાઓ દોરડા કૂદી શકતા નથી. કેન રશીદા કુક. શું રશીદા ખાવાનું બનાવી શકે છે, રસોઈ બનાવી શકે છે? તો યસ, રશીદા કેન કુક. કેન યુ જમ્પ હાઈ. શું તમે ઊંચો કૂદકો મારી શકો છો? યસ, આઈ કેન જમ્પ. અને ના મારી શકતા હોય તો નો, આઈ કેન નોટ જમ્પ હાઈ. કેન એન એલિફન્ટ જમ્પ. શું હાથી કૂદકો મારી શકે છે? નો, એન એલિફન્ટ કેન નોટ જમ્પ. ના, હાથી કૂદકો મારી શકતો નથી. કેન અ કાઉ ક્લાઇમ્બ અ ટ્રી. શું ગાય ઝાડ પર ચડી શકે છે? તો જવાબ આવશે નો, અ કાઉ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. ગાય ઝાડ પર ચડી શકતી નથી. કેન આઈ ઈટ એન એપલ. શું હું સફરજન ખાઈ શકું છું? તો યસ, આઈ કેન ઈટ એન એપલ. હા, હું સફરજન ખાઈ શકું છું. કેન યુ કમ હિયર. શું તમે અહીંયા આવી શકો છો? યસ, આઈ કેન કમ હિયર. હું અહીંયા આવી શકું છું. હવે જોઈએ સેકન્ડ એક્સરસાઇઝ. રાઇટ નેગેટિવ સેન્ટેન્સીસ બાય રિપ્લેસિંગ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દને સ્થાને કૌંસમાં આપેલો શબ્દ વાપરવાનો છે અને નકાર વાક્ય બનાવવાનું છે. રીતા કેન રન ફાસ્ટ. બ્રેકેટમાં નીતા આપ્યું છે તો રીતાને કાઢી કાઢવાનું અને નીતા લગાવી દેવાનું અને કેનનું કેન નોટ કરી દેવાનું. નીતા કેન નોટ રન ફાસ્ટ. પહેલાં હકાર હતું. રીતા ઝડપથી દોડી શકે છે પણ નીતા ઝડપથી દોડી શકતી નથી.
અહીંયા પહેલો પ્રશ્ન છે વિવેક કેન સ્પીક ગુજરાતી, તો ગુજરાતીની જગ્યાએ હિન્દી શબ્દ રિપ્લેસ કરવાનો છે ફક્ત, અને કેનનું કેન નોટ કરી દેવાનું, હકારનું નકાર. વિવેક કેન નોટ સ્પીક હિન્દી. રાહુલ કેન સ્કોર અ સેન્ચુરી, તો રાહુલની જગ્યાએ સચિન, સચિન કેન નોટ સ્કોર અ સેન્ચુરી. અપૂર્વ કેન પ્લે ફૂટબોલ, અપૂર્વની જગ્યાએ મૌલિક, મૌલિક કેન નોટ પ્લે ફૂટબોલ, મૌલિક ફૂટબોલ રમી શકતો નથી. સુધા કેન મેક ગુલાબજામુન્સ, સુધા ગુલાબજામુન બનાવી શકે છે, તો આપણે ગુલાબજામુનની જગ્યાએ કેક, તો સુધા કેન નોટ મેક અ કેક, સુધા કેક બનાવી શકતી નથી. તેવી જ રીતે આસિફ એન્ડ અઝહર કેન ડ્રાઈવ અ કાર, કારની જગ્યાએ સ્કૂટર વાપરવાનું છે. આસિફ અને અજગર કાર ચલાવી શકે છે, તો આસિફ એન્ડ અજગર કેન નોટ ડ્રાઈવ અ સ્કૂટર, આસિફ અને અજગર સ્કૂટર ચલાવી શકતા નથી. મોના એન્ડ રશ્મિ કેન પ્લે ધ ફ્લૂટ, મોના અને રશ્મિ વાંસળી વગાડી શકે છે, તો આપણે વાંસળીની જગ્યાએ સિતાર મૂકવાનું છે ફ્લૂટની જગ્યાએ, તો મોના એન્ડ રશ્મિ કેન નોટ પ્લે ધ સિતાર, મોના અને રશ્મિ સિતાર વગાડી શકતા નથી. હવે જોઈએ રીના કેન કેરી લગેજ, રીના લગેજ સામાન ઉપાડી શકે છે, તો રીનાની જગ્યાએ અમિત, અમિત કેન નોટ કેરી લગેજ, અમિત સામાન ઉપાડી શકતો નથી. આ જોકર કેન મેક અસ લાફ, જોકર આપણને હસાવી શકે છે, તો એવી જગ્યાએ જોકરની જગ્યાએ ટીચર વાપરીએ, તો અ ટીચર કેન નોટ મેક અસ લાફ, શિક્ષક આપણને હસાવી શકતો નથી. મોહન કેન રીડ ઇંગ્લિશ, ઇંગ્લિશની જગ્યાએ ગુજરાતી વાપરવાનું છે, એટલે મોહન ઇંગ્લિશ વાંચી શકે છે, પણ અહીંયા બનાવવાનું છે મોહન કેન નોટ રીડ ગુજરાતી, મોહન ગુજરાતી વાંચી શકતો નથી. મીરા કેન સિંગ અ સોંગ, તો મીરાની જગ્યાએ વી વાપરવાનું છે, વી કેન નોટ સિંગ અ સોંગ. ફોર્મ ધ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર્સ વિથ યસ એન્ડ નો, નીચેના વાક્યો ને પ્રશ્ન વાક્યો બનાવી યસ કે નોમાં જવાબ લખો. જોઈએ પહેલું વાક્ય આપેલું છે રામ કેન જમ્પ, એનો પ્રશ્ન બનશે કેન રામ જમ્પ, અગાઉ વાત કરી તેમ કેન અગાડી લેવાથી પ્રશ્ન બની જાય છે. કેન રામ જમ્પ, તો યસ હી કેન જમ્પ, અને નકારમાં જવાબ આપીએ તો નો હી કેન નોટ જમ્પ. રાની એન્ડ વીના કેન પેઇન્ટ, તો કેન રાની એન્ડ વીના પેઇન્ટ, તો હકારમાં યસ ધે કેન પેઇન્ટ, કેમ કે રાની અને વીના બહુવચન છે, અને નકારમાં નો ધે કેન નોટ પેઇન્ટ. કુનાલ કેન ડ્રાઈવ અ કાર, તો પ્રશ્ન બનશે કેન કુનાલ ડ્રાઈવ અ કાર, તો યસ કુનાલ માટે હી આવશે, હી કેન ડ્રાઈવ અ કાર, અને નો હી કેન નોટ ડ્રાઈવ અ કાર. ઓલ ધ સ્ટુડન્ટ્સ કેન પ્લે ફૂટબોલ, તો પ્રશ્ન વાક્ય કેન ધ સ્ટુડન્ટ્સ પ્લે ફૂટબોલ, તો યસ સ્ટુડન્ટ્સ માટે ધે, યસ ધે કેન પ્લે ફૂટબોલ, તેવી જ રીતે નો ધે કેન નોટ પ્લે ફૂટબોલ. સૌરભ કેન રાઇટ અ સોંગ, તો પ્રશ્ન વાક્ય બનાવવા માટે કેન આગળ લઈ લઈએ, કેન સૌરભ રાઇટ અ સોંગ, યસ સૌરભ માટે હી વાપરીએ, હી કેન રાઇટ અ સોંગ, તેવી જ રીતે નો હી કેન નોટ રાઇટ અ સોંગ. અ હોર્સ કેન જમ્પ ધ ફેન્સ, તો પ્રશ્ન વાક્ય બનાવવા માટે કેન અ હોર્સ જમ્પ ધ ફેન્સ, અને એનો હકાર જવાબ માટે યસ ઇટ કેન જમ્પ ધ ફેન્સ, અને નો ઇટ કેન નોટ જમ્પ ધ ફેન્સ. ડક્સ કેન સ્વિમ ઇન વોટર, તો કેન ડક સ્વિમ ઇન વોટર, તો યસ ધે કેન સ્વિમ ઇન વોટર, એન્ડ નો ધે કેન નોટ સ્વિમ ઇન વોટર. ડક્સ બહુવચન છે એટલે એના માટે આપણે દે વાપરી લીધું. વી કેન સિંગ અ ભજન, કેન વી સિંગ અ ભજન, યસ વી કેન સિંગ અ ભજન, અને નકાર જવાબ માટે નો વી કેન નોટ સિંગ અ ભજન. ધે કેન લર્ન ઇંગ્લિશ, તો એનો પ્રશ્ન વાક્ય કેન દે લર્ન ઇંગ્લિશ, યસ ધે કેન લર્ન ઇંગ્લિશ, નો ધે કેન નોટ લર્ન ઇંગ્લિશ. દીપક કેન રન ફાસ્ટ, કેન દીપક રન ફાસ્ટ, યસ હી કેન રન ફાસ્ટ, તેવી જ રીતે નો
he cannot run fast. ઉમંગ કેન રો, તો પ્રશ્ન વાક્ય બનાવવા માટે કેન ઉમંગ રો? યસ, he can draw. તેવી જ રીતે નો, he can not draw. ઉમંગ છોકરો છે એટલે એના માટે આપણે he કરતા વાપર્યું, he સર્વનામ વાપર્યું. કાજલ કેન રીડ સંસ્કૃત, તો કેન કાજલ રીડ સંસ્કૃત? યસ, she can read સંસ્કૃત. અને નો, she can not read સંસ્કૃત. આપણે કાજલ માટે she વાપર્યું. The students can go home, તો પ્રશ્ન બનશે can the students go home? તો યસ, સ્ટુડન્ટ્સ માટે they. યસ, they can go home. તેવી જ રીતે no, they cannot go home. Mrs. Charlotte can drive a car, તો can Mrs. Charlotte drive a car? યસ, Mrs. Charlotte માટે she વાપરીશું. she can drive a car. તેવી જ રીતે no, she cannot drive a car. Mohan can climb a tree, તો can Mohan climb a tree? યસ, he can climb a tree. આપણે મોહન માટે he વાપર્યું છે. તેવી જ રીતે no, he cannot climb a tree. A tiger can run fast, can a tiger run fast? તો યસ, it can run fast. ટાઈગર માટે it આવશે. no, it cannot run fast. સોનલ કેન ડ્રો અ રંગોલી, તો પ્રશ્ન વાક્ય બનાવવા માટે કેન સોનલ ડ્રો અ રંગોલી? યસ, she can draw a રંગોલી. અને નો, she cannot draw a રંગોલી. શું સોનલ રંગોળી દોરી શકે છે? તો હા, તેણીની દોરી શકે છે. ના, તેણીની રંગોળી દોરી શકતી નથી. અમન એન્ડ અમર કેન પ્લે ધ તબલા, અમન અને અમર તબલા વગાડી શકે છે. તો કેન અમન એન્ડ અમર પ્લે તબલા? શું અમન અને અમર તબલા વગાડી શકે છે? તો યસ, દે કેન પ્લે ધ તબલા. હા, તેઓ તબલા વગાડી શકે છે. નો, દે કેન નોટ પ્લે તબલા. ના, તેઓ તબલા વગાડી શકતા નથી. કિરણ કેન ઓપન ધીસ ડોર, તો કેન કિરણ ઓપન ધીસ ડોર? યસ, he can open this door. તેવી જ રીતે no, he cannot open this door. The children can play in the garden, તો પ્રશ્ન વાક્ય બનાવવા માટે can આગળ લાવીએ. Can the children play in the garden? Yes, children માટે they વાપરીશું. They can play in the garden. તેવી જ રીતે no, they cannot play in the garden. પૂજન can play chess, તો પૂજન કેન પ્લે ચેસ, તો તેનું પ્રશ્ન વાક્ય બનશે કેન પૂજન પ્લે ચેસ? તો યસ, she can play chess. તેવી જ રીતે નો, she cannot play chess. અહીંયા ભૂલથી પૂજનનું પૂજા થઈ ગયેલું છે, તે તમારે ધ્યાનમાં લઈ લેવું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. તમારા જરૂરિયાતવાળા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ આ વિડીયોનો લાભ મળે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવા નવા વિડીયોઝના નોટિફિકેશન તમને મળતા રહેશે. આવજો, ફરી મળીશું. બાય બાય.